પાલનપુરમાં પાણીના મુદ્દે સોસાયટીની બેઠકમાં મારામારી. પાલનપુરમાં લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યા હવે લોહિયાળ વિવાદમાં ફેરવાઈ ગઈ છે. શહેરના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 વચ્ચે પાણીના મુદ્દા ઉકેલવા જેવી યોજાયેલી સોસાયટીની બેઠક દરમિયાન અચાનક ભારે મારામારી અને ધારદાર હથિયારો ઉછળવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંને વોર્ડના રહીશો જ્યારે પાણીની સમસ્યા અંગે ગંભીર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે વાતાવરણ અચાનક તંગ બની ગયું હતું. બેઠક દરમિયાન એક યુવક દારૂના નશામાં ધૂત થઈને જાહેરમાં બીભત્સ ગાળો બોલી રહ્યો હતો. આ ગાળાગાળીનો વિરોધ કરીને ત્યાં હાજર એક જવાબદાર વ્યક્તિએ તેને શાંત રહેવા અને ગાળો ન બોલવા સમજાવ્યો હતો. આ વાતનો ખાર રાખીને નશામાં ધૂત ઈસમે અને તેના સાથીઓએ ઉગ્ર બોલાચાલી બાદ તે વ્યક્તિ પર ધારદાર અને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં યુવાનના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભોગ બનનાર પક્ષનો આક્ષેપ છે કે હુમલાખોરોએ જાહેરમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ સશસ્ત્ર હુમલાની ઘટનાને પગલે આખા વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા માટે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.